તમે પણ તમારા છોકરાને આવી રીતે પુલ્લો બનાવીને ખવડાવી શકો છો। સોજીનો લોટ અને ઘઉંનો લોટ મિક્સ કરીને બંને બાજુ શેકાઈ દેવાનું નાનાથી। ખૂબ સરસ છે અને આ બનાવીને ખવડાવશો તમારો છોકરો હેલ્ધી તંદુરસ્ત। થોડું તેલ નાખવાનું પાછું બીજી વાર, જેથી તવા ઉપર ચોટે નહીં, અને થોડું ફેલાઈ લેવાનું। મારા વાઈફે પાતળો બનાવ્યો હતો ને આપણે થોડું જાડો બનાવીએ છીએ। हमारा वाइफ તમે પણ તમારા નાના બાળકને ખવડાવી શકશો। બાલ શક્તિ ગવર્મેન્ટ તરફથી પ્રોવાઈડ કરે છે આંગણવાડીમાં, અને તમારા નાના છોકરાઓના આંગણવાડીમાં નામ લખાવજો। એમાં ડુંગળી પણ નાખી શકો, ટમાટર નાખી શકો, જેથી એમને નાના છોકરાઓને ટેસ્ટફુલ લાગે। પ્રોટીન મળે સારું। हाँ, તમે બાલ શક્તિમાંથી લાડવા પણ બનાવી શકો છો, સુખડી બનાવી શકો છો, રાબ બનાવી શકો છો, ઘણું બધું બનાવી શકો છો આનામાંથી। જેથી તમારા છોકરો એકદમ હેલ્થફુલ રહે, સારી શક્તિ મળે। બંને બાજુ સરસ શેકી દેવાનું, જેથી કાચું ના રહે। જય સિયારામ, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ।